એવી પણ વાત કરે છે કે તમે કયા પ્રકારના ફેમિલીમાંથી આવો છો. તમારું ફેમિલી અમીર છે, તમારું ફેમિલી ગરીબ છે, તમારું ફેમિલી શિક્ષિત છે, તમારું ફેમિલી અશિક્ષિત છે. આ બધી જ વસ્તુઓ તમારી સફળતા ઉપર મહત્વનો ભાગ ભજવી શકે છે. લેખક અહીંયા એ વાત કરે છે કે આપણે ક્યાં જન્મ્યા છીએ તે પણ આપણી સફળતામાં મહત્વનો ભાગ ભજવે છે. લેખક અહીંયા એવું કહે છે કે આપણે એશિયામાં રહેતા લોકો હંમેશા ગણિત ક્ષેત્રે ખૂબ જ વિદ્વાન હોય છે અને લેખક આની સરખામણી ડાંગરની ખેતી સાથે કરે છે. હવે તમને થશે કે ડાંગરની ખેતી અને ગણિતમાં વિદ્વાન માણસ વચ્ચે શું સમાનતા હોઈ શકે છે? તો લેખક એ વાતને સમજાવતા એવું કહે છે કે એશિયાના દેશો કે જ્યાં ડાંગરની ખેતી વધારે થાય છે, કેમ કે ડાંગરની ખેતી કરવા માટે એક ધીરજની, એક ગૂંચવાયેલા ભરેલા પરિસ્થિતિનો તમારે સામનો કરવો પડતો હોય છે અને જે લોકો આ પરિસ્થિતિનો સામનો કરે છે તે હંમેશા ગણિત ક્ષેત્રે આગળ હોય છે. એટલા માટે જ એશિયન દેશોમાં લોકો ગણિત ક્ષેત્રે આગળ છે. લેખક છેલ્લે એક કલ્ચરની પણ વાત કરે છે. લેખક એવું કહે છે કે આપણા કલ્ચર, આપણી સંસ્કૃતિ પણ આપણી સફળતામાં મહત્વનો ભાગ ભજવી શકે એમ છે. લેખક અહીંયા કોરિયન એરલાઇન્સની વાત કરે છે. લેખક એવું કહે છે કે કોરિયન એરલાઇન્સ કે જેમને ઘણી બધી વિમાન દુર્ઘટનાઓ થતી હતી, તો તેમણે એક અમેરિકી કન્સલ્ટન્સીને બોલાવ્યા અને તેમણે કહ્યું કે અમારે અહીંયા બહુ જ વધારે પ્રમાણમાં વિમાન દુર્ઘટનાઓ થાય છે, તમે એનો અભ્યાસ કરો અને તમે તમારા મંતવ્યો જણાવો. તો જ્યારે અમેરિકન કંપનીએ તેમનો અભ્યાસ કર્યો ત્યારે તેમને ખબર પડી કે કોરિયામાં એવું કલ્ચર છે કે જે તેમના વડીલોને સામે જોઈને પણ વાત નથી કરતા. તેઓ વડીલોને કોઈ મંતવ્યો કે કોઈ સુઝાવ કે કોઈ ઓપિનિયન્સ આપતા નથી. તો ત્યારબાદ અમેરિકન કંપનીને એવું લાગ્યું કે માની લો કે પાયલટ અને કો પાયલટ છે, પાયલટ સિનિયર છે, કો પાયલટ જુનિયર છે, તો કો પાયલટને કોઈ પણ પ્રકારના મંતવ્યો, ઓપિનિયન્સ આપી ન શકે અને તેના કારણે પણ કદાચ વિમાન દુર્ઘટના થતી હશે. તો આખો રિપોર્ટ અમેરિકન કંપનીએ કોરિયન એરલાઇન્સને આપ્યો કે તમારે પાયલટ અને કો પાયલટ વચ્ચે કોઈ પણ સિનિયોરિટી, જુનિયોરિટી કે વડીલ અને નવયુવાન એવું કોઈ પણ વર્તન કરવું નહીં. બધાને એક જ સરખા સ્તર ઉપર રાખવા. અને આવું કોરિયર એરલાઇન્સે પણ કર્યું અને તેના કારણે તેમની વિમાન દુર્ઘટનાઓ ઘણી બધી ઓછી થઈ ગઈ. આવી ખૂબ જ રોચક વાત મેલ્કમ ગ્લેડવેલના પુસ્તક આઉટલાયર્સમાં લખેલી છે. એટલે મિત્રો, એવું માનું છું કે મારા આ પુસ્તકની વાતો, આપણી માતૃભાષાના વિડીયો તમને ગમ્યા હશે, તમને માહિતી ખૂબ જ રોચક લાગી હશે અને હું એવું ઈચ્છું છું કે આવા માહિતીસભર વિડીયો તમે દેશ અને દુનિયાના ખૂણે ખૂણે વસતા ગૌરવવંતા ગુજરાતી સાથે શેર કરો. અને જો તમે કોઈ એવું ઈચ્છો છો કે આ પુસ્તકની વાત આપણી માતૃભાષામાં થવી જોઈએ, તો તમે મને એ પુસ્તકનું નામ કમેન્ટ સેક્શનમાં જણાવો કે જેથી કરીને ખૂબ જ ઝડપથી હું એ પુસ્તકની વાત આપણી માતૃભાષામાં આવા વિડીયો સ્વરૂપે તમારી સામે રજૂ કરી શકું. અને હું અંતમાં કહું છું તેમ, સમય અને પૈસાનું પુસ્તકમાં કરેલું રોકાણ તે હંમેશા સર્વશ્રેષ્ઠ વળતર આપે છે. હવે દર સોમવારે મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર વધુ એક પુસ્તકની વાત આપણી માતૃભાષામાં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.